ગુરુ મહારાજજીની કૃપા દ્રષ્ટિ ઉપર પડે, કોઈ સંતની કૃપા દ્રષ્ટિ થઈ જાય તો દુર્ભાગ્ય ભૂસાઈ જાય અને સદભાગ્યનું નિર્માણ થાય. આપ જાણો છો કે ભગવાન રામચંદ્રજી વનમાં વિચરણ કરતા તે વખતે રાક્ષસોના ઉપર પણ દ્રષ્ટિ પડી, બીજા જીવોના ઉપર પણ દ્રષ્ટિ પડી, પણ કયા જીવોનો ઉદ્ધાર થયો? જેમના ઉપર કૃપા દ્રષ્ટિ પડી, જેના ઉપર દયા દ્રષ્ટિ પડી, જેના ઉપર અમી દ્રષ્ટિ પડી, એમનો ઉદ્ધાર થયો. તો દેખો, આપણને પણ કૃપા દ્રષ્ટિને બનવું જોઈએ, ત્યારે સમાનતા આવે છે. કેવી સમાનતા? पारस अरु सदगुरु में बड़ो अंतर जान, वे लोहे से सोना करे, गुरु कर ले आप समान. गुरु नो अर्थ तमे क्यारे पण मनुष्यथी नहीं करो. मनुष्यथी अर्थ गुरु नो करता हो तो त्यों तमारी भूल छे. तमारा जीवन दरमियान घणी आदि व्याधि ने उपाधि आवती होय छे. एमां संत महात्मा कोई रक्षण करे छे के नथी करता? करे छे के नथी करता? अने जे उपाधि आवीने पड़ी जाए एमां मारू भाग्य छे के तमारू अत्यारनु करेलू कर्म छे? एनु विश्लेषण करीने क्यारे जुओ छो? दुर्भाग्यवश कोई उपाधि आवीने पड़ती होय तो टाळीने सद्भाग्यनु निर्माण तमे केवी रीते करशो? आ बात मारे कहूं छुं सत्संगमां, ते छतांय आपने समजमां नथी आवती. કેટલાય પ્રેમીઓને નથી આવતી. કેમ નથી આવતી? મેં મારા ગુરુભાઈ મહાત્મા બોધાનંદ ने कबहुक देवी कबहुक देवता कबहुक ब्रह्म तत्व को उपदेश, भूरानंद ये समझ अधूरी कैसे मिटे कलेश. कलेश એટલે અશાંતિ, કલેશ એટલે ઉપાધિ, कलेश એટલે संकट, कलेश એટલે दुर्भाग्य. तो देखो, ज्ञान तमारी पासे खड़ंग छे, खड़ंग कहता तलवार छे. ज्ञान तुम्हारी पासे ढाल छे, पण आ ज्ञान रूपी ढाल, नाम रूपी ढाल, ज्ञान रूपी तलवार त्यो सुधी काम नहीं करता कि जो सुधी आपनी पासे विश्वास रूपी पाकू कवच ना होय. क्यारे आवो विचार करो छो कि मारी पासे विश्वास रूपी पाकू कवच छे, एने कोई भेदी सके ज नहीं, एवो क्यारे विश्वास छे? जो पाको विश्वास होय कवच केने कहेवाय? ई वात ने सी खबर કેટલાને હજી સમજમાં નહીં આવી. રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન કવચ પહેરે છે. એક જાકેટ હોય છે જે અંદર પહેરે અને એમના ઉપર કોઈ ફાયરિંગ કરે, ગોળી મારે तो गोली स्लिप थईने पड़ी जाए. बताओ तमारी पासे कયું कवच? तमारा ऊपर न जाने दिवसमां કેટલાય લોકો ગોળીઓ છોડતા હોય અને વળી એટલો વિશ્વાસ રાખવાનો
વધારેમાં વધારે તમારા ઉપર કોઈ ગોળીઓ છોડતું હોય તો તમારું જ તમારા ગોળીઓ છોડે છે. રામના ઉપર વધારેમાં વધારે મોટામાં મોટી ગોળી કોણે છોડી? મમ્મીએ. વિભીષણના ઉપર ગોળી કોણે છોડી? અરે રાવણના ઉપર ગોળી વધારે કોણે છોડી? ભાઈ વિભીષણે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના ઉપર વધારેમાં વધારે ગોળી કોણે છોડી? એના રસોઈયાએ. કેટલાય ઉદાહરણો આપું તમને, કેટલાય ઉદાહરણો આપું. ધ્રુવના ઉપર ગોળી કોણે છોડી? એની મમ્મીએ. ક્યારેક તમારા ઉપર જ્યારે ગોળી છૂટતી હોય ત્યારે કોક ને નિમિત્ત કહીને ગોળી છૂટતી હોય તો પછી જેને તમે સંત કહો, જેને તમે ગુરુ કહો, જેને તમે મહાત્મા કહો, જેને તમે સગુણ ઈશ્વર કહો, એ જોઈ છે છતાં નથી જોતા. જોયે છે છતાં નથી જોતા. જોયે છે ક્યારે? હે ગુરુ મહારાજજી, આ મારી કરુણા પુકાર છે, મારી પુકાર છે કે તું આ ગોળીથી મને બચાવી લે. તો પાકો વિશ્વાસ હોય, પાકું વિશ્વાસનું કવચ હોય તો હજારો વ્યક્તિઓની વચ્ચે પણ આપ તલવારના ઘા મારવામાં આવે કે ગોળીઓ છોડવામાં આવે તે છતાંય પણ આપનું કશું પણ થવાનું નથી. ચાહે આખો સંસાર આપની વિરુદ્ધ ઉભો થઈ જાય તે વખતે પણ કૃપા દ્રષ્ટિ આપના ઉપર હશે તો વિરુદ્ધમાં સમાજ ઉભો થઈ ગયા પછી પણ આપના સદભાગ્યનું નિર્માણ થશે. એમાં જરા પણ શંકા કરવા જેવું નથી. બધા જ સુખ માંગે, એમ ધન આપો ધન આપો, પણ મેં આપણે પ્રેમીઓ જોયા કે જેને મેં ધન આપ્યું એ મારી પાસેથી જતા રહ્યા. તો બોલો તમારે શું જોઈએ? ધન જોઈએ કે હું જોઉં? બધાને ધન જોઈએ. હા, તો કહેવાનો મતલબ ભલે તમારી પાસેથી આ ભૌતિક વસ્તુઓ જાતી રહે પણ सदगुरु समान दाता नहीं, याचक शिष्य समान. 3 लोक की संपदा 100 गुरु दीनी दान. તમને નામ આપનારો દાતા તમારી પાસેથી જવો જોઈએ. નામ આપનારો દાતા. તમે જાણો છો પાંડવો ક્યારે હતાશ નિરાશ ના થયા, પણ જ્યારે કૃષ્ણ સવધામ સીધાવ્યા ત્યારે પાંડવો હતાશ થઈ ગયા, ત્યારે પાંડવો નિરાશ થઈ ગયા. આ જીવનની યાત્રામાં યુદ્ધોથી બચાવનાર અને તત્વ જ્ઞાન સમજાવનારો શબ્દોક સીધાવ્યો છે. હવે જીવવું ના જીવવું બરાબર છે, માટે જીવવું નથી. ચાલો, વીર સંન્યાસ પહેરી લીધો પાંડવો અને દ્રૌપદીએ, અને એ પ્રેમની ખાતર, કોણા? એ કનૈયાના પ્રેમની ખાતર જઈને જીવતા જીવ હિમાલય પ્રદેશમાં, હિમ પ્રદેશમાં હિમ સમાધિ લઈ લીધી. એવું આપ કરી શકશો ના? અરે જીવવાની આશા હોય, જીવો, વધારે જીવો, પણ એવું વિચારીને જીવો. જીવના તો થોડા ભલા, જો સત સુમરણ હોય वो लाख बरस का जीवना लेखे धन कोई. लाख वर्ष जीવો ભલે, પણ શા માટે જીવી રહ્યા છો એ જરા વિચાર કરી. એટલે હું તમને સંદેશ આપી રહ્યો હતો
કયો સંદેશ? વિશ્વાસનો સંદેશ. વિશ્વાસ રૂપી કવચ જો તમારી પાસે હોય, વિશ્વાસ જો પાકો રાખી લ્યો તો હર સંકટમાં, હર દુર્ભાગ્યમાં, હર કષ્ટમાં તમારું રક્ષણ થયા વગર રહેવાનું નથી. પણ તમે તો કહો છો તમારી પાસે ઢુકડા છતાં છેટા, ઢુકડા છતાં છેટા અને વળી કષ્ટો આવે, એનું કારણ શું? શું આજ્ઞાનું પાલન કરો છો? અવજ્ઞા અને આજ્ઞા બે વસ્તુ હોય છે. આજ્ઞામાં આપને કષ્ટ દેખાતું હોય તારે આપ આજ્ઞા છોડી દો છો, અને અવજ્ઞામાં સુખ દેખાતું હોય તો આપ દોડીને જતા રહો છો. आज्ञा અને अवज्ञा हम तो कहू से नहीं, गुरु की आज्ञा आवही गुरु की आज्ञा जाए, कहे कबीरता दास को तीनों लोक भय ना है. तो તમે આજ્ઞામાં જ ચાલતા હો તો પછી તમને ભય કેમ લાગે? હાય 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 કોઈ ખરાબ થઈ રહ્યું છે, હાય હાય આવતીકાલે શું કરીશ, ખર્ચ આવ્યું ઘરમાં કેવી રીતે કાઢીશ. તમે ભજન કરો, મારા ઘરમાં 1 રૂપિયો ના હોય તો આવતીકાલનું કામ તમારું અટકશે નહીં. આ 100% વિશ્વાસની વાત છે. એ હૃદયમાં આજ લખી લેજો આ સાધના શિબિરમાં. માટે जाके मन विश्वास है, सदा गुरु है संग, और कोटि काल झकझोरिए तो न हो मन भंग. जेना मन में पाको विश्वास हो, करोड़ काल तमने आवीने हचमचावा लागे. बनास नदी ना पूर में भमरी में तमे फसाई गया हो, ते वक्ते पण जीवननी आशा राखजो, ते वक्ते पण जीवननी आशा छोड़ी ना देता. आशा विश्वास एनु नाम ज कवच छे. पण कोरो विश्वास, कोरी आशा, अंधविश्वास एवं करवानुं क्यारे तमने नथी कहतो. तमे पाको विश्वास, अनुभव वाळो विश्वास करो. अनुभव वाळो विश्वास परमात्माना 2 रूप छे, सगुण और निर्गुण. सगुण की सेवा कर, निर्गुण का कर ध्यान, और अगुण सगुण से परे वहां हमारा धाम. सगुणनी सेवा अवसर मળી જાય ત્યારે સેવા કરી લે. અહીંયા જ્યારે હું હાજર હું ત્યારે આટલા બધા ફોન નથી આવતા, ત્યારે આટલા બધા કોલ નથી આવતા, અને જ્યારે અહીંયા નથી હોઉં છું, હરિયાણા, રાજસ્થાન આ બાજુ હોઉં ત્યારે તો દિવસના 200-200 રૂપિયા નીકળી જાય. તમે આવો આવો, હાજરત में उणरत गैर में तलाश. हाजर हूं त्यारे तो હવે આવતીકાલે જશું, અહીંયા ઢુકડા છે, અને હાજર નહીં હોઉં ત્યારે હવે આવતીકાલે મળી જાય, પરમદાડે મળી જાય. એક્ઝામ આપવા જઈ રહ્યો છું, જરા આશીર્વાદ આપી દે તો એક્ઝામમાં હારા માર્ક્સ આવી જશે. છોકરાને દુકાને બેસાડી રહ્યો છું, અને જો દુકાન ઉપર બેસી જાય અને સદભાગ્ય થઈ જાય. આશીર્વાદ માંગવાની વસ્તુ નથી, आशीर्वाद मांगवाती नहीं मिलता. हाँ, आशीर्वाद थी बधुए थाय. जो बात दवा से हो न सके वो बात दुआ से होती है, और जब कामिल मुर्शिद मिलते हैं तो बात खुदा से होती है. भीतर वालों तो बोलतो नहीं. सगुण की सेवा कर, निर्गुण का कर ध्यान, और अगुण सगुण से परे. तो आशीर्वाद तो मौखिक रीते मांगीने कदाच लेवाना तो सगुण पासेथी ज लेशो ने. निर्गुण तो को बोलतो नथी, भीतर बैठो छे. अने बहार जे लोकोए बेसाड्यो, तो जे लोकोए बेसाड्यो
જે લોકો એમની અંદર પ્રાણ નાખ્યા એ લોકો જ આશીર્વાદ લેતા ફરે છે. એક વખત મને એક પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં આવ્યો. પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં આવ્યો તો પ્રાણ પ્રતિષ્ઠામાં સત્સંગ રાખ્યો. પંડિતો બધા પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મારી પાસે આવ્યા અને આવીને બધા ચરણોમાં શીશ ઝુકાવી કહેવા લાગ્યા, મહાત્માજી આશીર્વાદ આપો. આશીર્વાદ હું ના હાલું. તો કે તમે તો કોઈ કંજૂસ છો. શું કહ્યું? તમે તો કોઈ કંજૂસ છો. અરે ભાઈ, સંતમાં કંજૂસ શું કરવા હોય? એક દીપક હળગતો હોય ને એને 1000 દીપક હળગાવી દો તો આ દીપક ને કોઈ ખોમી આવે ખરી? નહીં આવે. મેં કીધું હું તો કંજૂસ નથી પણ આશીર્વાદ નહીં હાલું. કે કેમ? અરે તમે તો ભગવાનની અંદર પણ પ્રાણ નાખીને આયા. હા, જેની અંદર પ્રાણ નહોતા એની અંદર નાખી દીધા. અને જેને મારી અંદર પ્રાણ નાખ્યા છે તો મારી પાસેથી શું કરવા આશીર્વાદ લ્યો? તમારી અંદર પણ જેને પ્રાણ નાખ્યા એની અંદર તમે પ્રાણ નાખવા જાઓ. પંડિતો કે અમારે તો આટલો સત્સંગ ગણો. દેખો દેખો, આપણી ગુજરાતીમાં શું કહેવાય? તેજીને ટકોરો સારો અને મૂર્ખને ડફણો મારો. પેલા કહેવા લાગ્યા આટલો સત્સંગ પણ ગણો. અમે એ પ્રાણેશ્વરને ગોતીશું. કયા પ્રાણેશ્વરને? પ્રાણેશ્વર જે બધાની અંદર પ્રાણ મૂકીને આ સ્વર ચલાવી રહ્યો છે તેનું નામ પ્રાણેશ્વર. બધાની અંદર પ્રાણ મૂકી અને આ સ્વર જે ચલાવી રહ્યો છે તેનું નામ પ્રાણેશ્વર. અમે પ્રાણેશ્વરને ગોતીશું કે જે બધામાં દરરોજ તાજો શ્વાસ મૂકી જાય છે અને શ્વાસ પાછો ક્યોંક સમાવી દે. તો કેટલો સત્સંગ લાગ્યો એ લોકો? કેટલી સરસ વાત સમજમાં આવી. તો દેખો, પાકો વિશ્વાસ રાખી એને આગળ વધ્યા કરો. ધ્યાન, ભજન, સુમરણ, અભ્યાસ દરરોજ કર્યા કરો. જેથી વૃત્તિ શાંત બની રહે અને જ્યારે જોઈએ ત્યારે કોક મળી જાય. જે ભટ્ટી હળગી રહી છે ને, અહીંયા કેટલાક પ્રેમીઓ આવ્યા હશે જેને બીડી પીવાની ટેવ હશે પણ આશ્રમમાં નહીં પીતા હોય, બહાર જઈને હળગાવી આવતા હશે. જે ભટ્ટી હળગી રહી છે ને એ ભટ્ટીમાં એક લોઢું મૂકી દો તો અગ્નિ જ્યાં સુધી બળતો રહે ત્યાં સુધી આ લોઢું આ બાજુથી ગરમ રહે અને આ બાજુ ગરમ રહે. એને કોઈ બીડી લગાવી દે તો ગરમ લોઢાને બીડી હળગી જાય કે નહીં હળગી જાય? હળગી જાય. પણ આ બાજુ અગ્નિ ઓળવાઈ જાય અને પછી આ બાજુ તમે બીડી હળગાવા ચાહો તો હળગશે ખરી? તો ઠીક, ધ્યાન રૂપી અગ્નિ તમે હંમેશા પ્રગટાવીને રાખો. નામ સુમરણ રૂપી અગ્નિ તમે હંમેશા પ્રગટાવીને રાખો, જેથી કરીને તમારું અંગરૂપી લોઢું, તમારું અંતકરણ રૂપી લોઢું આ હંમેશા રહેશે અને જ્યારે તમને અજવાળાની જરૂરત પડશે ત્યારે અજવાળું તમને મળ્યા કરશે. દેખો, આ તો મેં તમને ભૌતિક ઉદાહરણ આપ્યું. જ્યારે દીપકમાં તેલ ખૂટે છે ત્યારે વાટ ઓળવાઈ જાય છે, ત્યારે એમાં પ્રકાશ નથી થતો. પણ તમારી ભીતર તો એવો પ્રકાશ છે કે જે પ્રકાશથી આપ હંમેશા ચાલ્યા કરો, હંમેશા ચાલ્યા કરો, હંમેશા ચાલ્યા કરો અને ત્યાં સુધી ના રોકાઓ કે જ્યાં સુધી મંજિલ ના આવી જાય. હું તો ક્યારેક ક્યારેક એવું કરું. કેવું કરું? એક મહાત્માજીના આશ્રમમાં સત્સંગ સાંભળવા જતા ઘણા પ્રેમીઓ. સત્સંગ સાંભળવા જતા એટલે રાતના 12 વાગી જતા તો અંધારી રાતમાં મહાત્માજી ફોનસ લઈ અને ઘેર ઘેર છોડી આવતા. બધા બી હતા એટલે ઘેર ઘેર છોડી આવતા. એક દાડો મહાત્માજીએ રસ્તામાં બધાને ઉભા રાખ્યા
પોતાની પાસે ફાણસ હતું, એ ફાણસને ઊંચો ગોળો કરીને ઓળવી નાખ્યો. બધા કહેવા લાગે આજે આપે એવું કેમ કર્યું? કે હવે ઘણા દાડા અજવાળું કરી કરીને તમને રસ્તો બતાવ્યો ને તમારે ઘેર પહોંચાડ્યા. હા, હવે તો તમારે ઘેર જાતે અજવાળું કરીને જાતે પહોંચો ને. તો ઠીક, અહીંયા બધાને કેમ બોલાયા? કે જ્ઞાન રૂપી ફાણસ હળગાવીને હું તમારી સમક્ષ પ્રકાશ કરી રહ્યો છું કે તમારે ઘેર પહોંચો, તમારે ઘેર પહોંચો. કયું તમારું ઘર? કોઈનું દિયોદરમાન, કોઈનું કુંવારવામાન, કોઈનું ભાબરમાન, હા, કોઈનું શિયોરીમાન, કોઈનું થરામાં. तुम मत सोना मुसाफिर, तुम मत सोना मुसाफिर, तुम परदेसी भूल पड़े हो, यह है सबन की नगरी. આ તો કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકારની નગરી છે. અહીંયા ક્યાંક લૂંટાઈ ના જાઓ એની કાળજી રાખજો. તમારી મૂડી ના જાતી રહે એની કાળજી રાખજો અને પાકો વિશ્વાસ રાખજો. આદિ આદિ અને ઉપાધિઓ તો આવવાની, પણ એનાથી લડો. જ્ઞાનરૂપી પુત્ર લઈને વિજય તમારી થશે, જીત તમારી થશે, એમાં કોઈ બે મત નથી. અર્જુને એમ ના કહ્યું કે તારી આગળ હું બેસું અને તારા માટે હું લડી લેવું અને તીર આવે ત્યારે તું મારી ઓથે હંતાઈ જાય. નહીં, તારું હું માર્ગદર્શન કરીશ, તું લડ અને વિજય કોની થશે? તારી થશે. તું ગભરાવીશ નહીં. બે વાતો કૃષ્ણે બે વાતો કહી દીધી. બે વાતો કઈ કહી દીધી? જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ અને મરીશ તો એ પણ ક્યાં જઈશ, તારી દુર્ગતિ નહીં થાય. માટે લડો, લડો, હિંમત રાખીને કામ ક્રોધની સાથે પણ લડો. અને આ દુનિયામાં ગાય બનીને ના રહો. ગાય જે બનીને રહેતી હોય એનું પૂંછડા મરોડે અને વાઘ બની તો એનું કોઈ પૂંછડું નથી મરોડતું. મરોડે? હા, કોઈ નથી મરોડતું. એટલે ગાય બનવામાં પાપ, સિંહ બનો અને સિંહ બનીને પછી સિંહ બન્યા પછી પણ એક એવા દેશમાં જાઓ, કેવા દેશમાં? જે દેશનું જ્ઞાન હોય. દેશ કેવો? જાબન સિંહ ન સંચરે, પંછી ઉડી ન જાય, રેણ દિવસ કી ગમ નહીં વાં કબીર ઠેરાય. આવા દેશમાં જવાનો બોધ આપ નથી મળ્યો. જાબન સિંહ ન સંચરે, જે વનમાં સિંહ નથી જાય કોઈ દાડો, પંક્તિ ના જાય, પંખીઓ ઉડી નથી જતા, રેણ દિવસ કી ગમ નહીં તા કબીર ઠેરાય. ત્યાં ગયા પછી ડર લાગે, લાગે તો તમારું જે નામ હોય ને એ નામ કહીને આ દોહરો કહી દેવા. નામ તમારું જે નામ હોય તે નામ, કારણ કે તમે જ કબીર છો, તમે જ અર્જુન છો. ક્યારે? જ્યારે તમે જ રામાનંદ છો, તમે જ મીરા છો, તમે જ અનુસૂયા છો. ક્યારે? જ્યારે તમારી શક્તિને તમે જાગૃત કરો ત્યારે. હીણ વિચારો ના લાવો તો આ બોલી જાઓ ક્યારે? કબીર તું કાહે ડરે, સિર પર સિરજન હાર, હસ્તી ચડ ડોલીએ કુકર બસે હજાર. સંસારના લોકોને શું કહ્યું? કુકર. તમે કહો અમે તો કોકને કૂતરા કહેવા જઈએ તો મારવા આવે. હા, કબીરે તો બધાને કૂતરા કહી દીધું. હસ્તી ચડી જ્ઞાન કી સહેજ દુલી ચાડાર, और स्वान रूप संसार है भूषण दे जकमार. જે બોલતા હોય એને બોલી લેવા દો. આખો સંસાર જ કૂતરાનું રૂપ છે. અને કૂતરાનું રૂપ છે તો પછી કૂતરાનું પૂંછડું હમું થાય ક્યારે? 6 મહિના ભૂંગળીમાં રાખો તો એ પાછું. આ સંસાર રૂપી કૂતરાના પૂંછડાને હમું કરવા માટે બુદ્ધ મથ્યા, કબીર મથ્યા, નાનક મથ્યા, કેટલાય મહાત્મા મથ્યા. તે છતાંય આ તો આવું નવું રહ્યું. એટલે દેખો
સંત મહાત્માને નથી કોઈ પંથ, સત્યને નથી કોઈ પંથ, સત્યને નથી કોઈ મત, સત્યને નથી કોઈ સંપ્રદાય, સત્યને નથી કોઈ રાજનીતિ, સત્યને નથી કોઈ પક્ષ. સત્ય તો બધા પક્ષો વાળાને અપનાવવા ચાહે છે, બધા પક્ષો વાળાને અપનાવવા ચાહે છે. કારણ કે દાદુ એકે આત્મા સાહેબ હે સબ માઈ, और साहेब के नाते मिले भेष पंथ के नाई. જેના જેના ભેષ પંથ વગેરે વગેરે હોય એને ઘેર રહ્યા, પણ બધાની અંદર એ પરમાત્મા બેઠો છે. બસ એ વિચારને સમજો ત્યાં સુધી તો ઠીક, પણ કોઈ પછી આપણો વિશ્વાસ તોડાવા જાય ત્યાં ડગલું એ ના મૂકો. ભલે કાકા હોય, ભલે દાદા હોય, ભલે દાદી હોય, ભલે નોની હોય, ભલે નોના હોય, જે તમને ભ્રમિત કરતા હોય એ શું કરી રહ્યા છે? તમારી સાથે આત્મઘાત કરી રહ્યા છે. એટલે પાકો વિશ્વાસ રાખો અને સંકટમાં પણ વિશ્વાસ રાખો. કેવી રીતે? એક વ્યક્તિનો છોકરો મોદો પડ્યો, બધા ડોક્ટરો છૂટી પડ્યા, બધા ડોક્ટર. એક ધાર્મિક વ્યક્તિ આવી અને ધાર્મિક વ્યક્તિ આવીને કહ્યું, તમારો છોકરો મોદો પડ્યો, શું થયું? કે અસાધ્ય રોગ લાગુ પડ્યો છે અને છોકરો બચવાનું નથી એવું ડોક્ટરોએ કહ્યું છે. કે દેખો, તમે પાકો વિશ્વાસ રાખો, ભરોસો રાખો અને આટલું કરો તો તમારો છોકરો બચી જાય. કહ્યું, શું કરું? કે સ્વાતિ નક્ષત્ર હોય અને માણસની ખોપડીમાં પાણી પડ્યું હોય, એમાં વળી ક્યાંકથી ડેડકો આવીને બેઠો હોય અને ડેડકાને ખાવા માટે સાપે આક્રમણ કર્યું હોય અને સાપનું ઝેર પેલી ખોપડીમાં પડી ગયું હોય અને ખોપડીનું પાણી લાવીને તમારા છોકરાને પીવડાવ્યું હોય તો ગમે તેવો અસાધ્ય રોગ હોય મટી જશે. હવે તમે હો તો શું કહો? ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય. બસ સીધો અશક્ય શબ્દ જ નીકળે, શક્ય શબ્દ નીકળે જ નહીં. પણ હું એમ કહું, મારો સત્સંગ સાંભળ્યા પછી તમારી ડિક્શનરીમાંથી, તમારા ચોપડામાંથી જે દરરોજ લખતા હો ને ચોપડા, જે દરરોજ ગીત ગાતા હો ને તમારા ગીત, એમાંથી અશક્ય શબ્દ કાઢી નાખો. આ દુનિયામાં અસંભવ કશું જ નથી, બધું જ સંભવ છે અને કૃપાથી બધું જ થઈ શકે છે. કૃપા થાય તો બહેરો ગાયન સાંભળી શકે, કૃપા થાય તો આંધળો જોઈ શકે, કૃપા થાય તો પાંગળો પર્વત ચડી શકે. એટલે ઈશ્વરના માર્ગમાં આવો, ભક્તિના માર્ગમાં જ્યારે આવો ત્યારે સાચો પ્રેમ લઈને આવો તો બધું તમારા માટે શક્ય છે. પણ આમાં છે કેવું? પહેલા કલાળ લોકો દારૂ પાડતા, કલાળ લોકો દારૂ પાડતા ત્યારે ઘણા લોકો જઈને પીતા, બધાય પીતા, 2 રૂપિયા 3 રૂપિયા હાલતા એ બધાય પીતા. એમને ભાટી રહેતી, ભટ્ટી રહેતી, બધાને પીવડાવતા. એ પેલા એ ગોડા મસ્ત થતા. પણ અહીંયા પણ આ દુકાન છે. કયા નશાની? નામરૂપી નશાની દુકાન છે. કબીર ભાટી પ્રેમ કી બહુતક બેટે આય, સિર સોપે સો પીવસી નીતર પિયા ન જાય. અહીંયા પીવા માટે ઘણા આવીને બેસી શકે. અમે પ્રચાર પ્રસાર કર્યો હોય તો આ કુંવારવા જે આશ્રમની જગ્યા છે ને એ નાની પડી જાય, નાની પડી જાય. પણ નહીં નહીં નહીં, હું આટલું બધું કરવા પણ માંગતો નથી. શું કરવું છે? જે છે એ પણ પાકી પાકીને ખરા થઈ જાય. બસ હું ટપલા મારવા ચાહું છું. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ગડગડ કાઢે ખોટ और अंदर हाथ सार दे बार मारे चोट. राम नाम